હેલો મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. હવે સ્વાધ્યાય 6.3 એમાં પહેલો દાખલો, નીચેની આકૃતિમાં અજ્ઞાત એક્સનું મૂલ્ય શોધો. હવે તો આપણે પહેલી આકૃતિ જોઈએ તો શું આપ્યું છે? ત્રિકોણ એ બી છે, એમાં એક્સ અજ્ઞાત છે, એક ખૂણો 50નો એક ખૂણો 60નો આપ્યો. હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે પહેલો દાખલો શરૂ કરશું. તો શું લખશું? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય. હવે આપણે અહીં શું લખશું? ત્રિકોણ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. તેથી ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. હવે ખૂણો એ છે એક્સ એમનામ, ખૂણા બીનું માપ 50 આપ્યું, ખૂણા સીનું માપ આપણને 60 આપ્યું બરાબર 180 અંશ. હવે એક્સ વત્તા 50 વત્તા 60 એટલે 110 અંશ બરાબર 180 અંશ. હવે એક્સ બરાબર શું થશે? 180. આ પ્લસ 110 સામેની સાઈડે જાય એટલે માઇનસ. તો એક્સ બરાબર કેટલા અંશ મળ્યા? 70 અંશ મળ્યા. રેડી. હવે દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં પણ શું છે? જુઓ, ખૂણો પી ક્યુ આર આપ્યો છે, એક્સ ખૂણો એક્સ આપ્યો છે, બીજા ખૂણાનું માપ 30 આપ્યો. હવે જો અહીંયા આપણે શું બતાવ્યું છે? કાટકોણ ત્રિકોણ બતાવ્યું. તો આ ખૂણાનું માપ કેટલું અંશ હોય? 90 અંશ. તો આપણે આમાં લખશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલા અંશ થશે? 180 અંશ થાય. તેથી ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180 અંશ. હવે ખૂણા પીનું માપ 90, ખૂણા ક્યુનું માપ 30 અંશ અને ખૂણો આર જે અજ્ઞાત છે એનું માપ એક્સ આપ્યું બરાબર 180. તો 90 વત્તા 30 એટલે કેટલા થશે? 120 અંશ વત્તા એક્સ બરાબર 180 અંશ. તેથી એક્સ બરાબર 180 અંશ માઇનસ 120 અંશ. તો એક્સ બરાબર આપણે કેટલા અંશ મળશે? 60 અંશ મળશે. તો અજ્ઞાત ખૂણાનું માપ કેટલું આવ્યું? 60 અંશ. હવે ત્રીજી આકૃતિમાં શું આપ્યું છે? ખૂણો એક્સ વાય ઝેડ, એક્સનું માપ 30 અંશ, વાયનું અંશ 110 અને ઝેડનું માપ એક્સ આપણે ગોતવાનું છે. તો આપણે આમાં શું લખશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો અંશ થશે? 180 અંશ થશે. તો તેથી ખૂણો એક્સ વત્તા ખૂણો વાય વત્તા ખૂણો ઝેડ બરાબર 180 અંશ. ખૂણા એક્સનું માપ કેટલું આપ્યું છે? 30 અંશ, ખૂણા વાયનું માપ 110 અંશ અને ખૂણા ઝેડ આપણે ગોતવાના એનું માપ એક્સ આપ્યું છે બરાબર 180. હવે 130 વત્તા 110 એટલે કેટલા થશે? 140 અંશ વત્તા એક્સ એમના બરાબર 180 અંશ. તો એક્સ બરાબર શું થશે? 180 અંશ માઇનસ 140. આ પ્લસ હતા સામેની સાઈડ જાય એટલે માઇનસ. તો એક્સ બરાબર આપણે કેટલા અંશ મળ્યા? 40 અંશ મળ્યા. રેડી. હવે દાખલા નંબર 4ની આકૃતિ શું છે? આ ખૂણો એક્સ છે, આ ખૂણો એક્સ છે ને આ અંશનું માપ કેટલું આપ્યું છે? 50. તો આમાં આપણે શું લખશું? આમાં પણ એવું જ લખશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ થાય. તેથી ખૂણો એક્સ વત્તા બીજો ખૂણો એક્સ વત્તા ખૂણો ત્રીજો 50 અંશ આપ્યું બરાબર 180 અંશ. હવે જો એક્સ વત્તા એક્સ એટલે કેટલા થશે? 2x વત્તા 50 અંશ બરાબર 180. હવે 2x બરાબર શું થશે? 180 અંશ માઇનસ 50 અંશ બરાબર. તો 180 માંથી 50 બાદ કરશો એટલે કેટલા અંશ મળશે? 130 અંશ. હવે એક્સ સાથે 2 ગુણાકારમાં, એ ક્યાં જશે? ભાગાકારમાં. તો 130 ભાગ્યા 2. હવે 130 ભાગ્યા 2 કરો એટલે શું થાય? 65 ગુણ્યા 2 એટલે 130. તો 2 ગયા તો એક્સ બરાબર કેટલું મળ્યું? 65 અંશ. તો જે અજ્ઞાત ખૂણા આપણે આપ્યા એક્સ આપ્યા એ બેનું માપ કેટલું થયું? 65 અંશ થયું. હવે આકૃતિ નંબર 5 એમાં જો ત્રણેય ખૂણા કેટલા પાસે અજ્ઞાત આપ્યા? આનું એક્સ, આનું માપ એક્સ, આનું માપ એક્સ. તો હવે આપણે શું લખશું કે ત્રિકોણના
ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તેથી હવે ખૂણો x વત્તા બીજો ખૂણો x વત્તા ત્રીજો ખૂણો x બરાબર 180 અંશ. હવે 1, 2 અને 3 એટલે શું લખશું આપણે? 3x બરાબર 180 અંશ. હવે x બરાબર શું થશે? 3 ગુણાકારમાં, એ ક્યાં જશે? ભાગાકારમાં. તો 180 ભાગ્યા 3. તો x બરાબર હવે આ 60 ગુણ્યા 3 એટલે 180 થાય. તો 3 3 ગયા તો x બરાબર શું આવ્યું? 60 અંશ. તો આ ત્રણેય ખૂણાના માપ કેટલા થયા? 60 60 60 અને સરવાળો કેટલો થઈ જશે? 180. હવે ત્યાર પછીનો દાખલો, 6થો દાખલો. એની આકૃતિ આપણે શું કીધું છે? જો એક ખૂણાનું માપ x આપ્યું, બીજા ખૂણાનું 2x આપ્યું અને ત્રીજો ખૂણો 90 નો આપ્યો છે. જો આ કાટકોણ ત્રિકોણ છે એટલે કેવો થશે? ખૂણો 90. તો આનું માપ આપણે શું લખી નાખશું? 90. તો હવે લખશું આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. બરાબર. હવે ખૂણો x, તેથી ખૂણો x વત્તા 2x વત્તા આ 90. જો અહીંયા માપ નથી આપ્યું પણ કાટકોણ આપ્યું એટલે 90 માપ થશે બરાબર 180 અંશ. હવે x વત્તા 2x એટલે કેટલા છે? 3x વત્તા આ 90 એમના બરાબર 180 અંશ. તો 3x બરાબર 180. હવે પ્લસ સામે જાડ એટલે માઇનસ 90 અંશ. હવે 3x બરાબર 180 માંથી 90 બાદ કરો એટલે કેટલા વધશે? 90. હવે x આરે 3 ગુણાકારમાં, તો x ની કિંમત મેળવવા માટે એ ક્યાં જશે? ગુણાકારનું વિરોધી ભાગાકાર એટલે ભાગાકારમાં જશે. રેડી? તો 90/3. તો આને આપણે શું લખીએ? 30 ગુણ્યા 3 લખી શકીએ. તો 3 3 ગયા તો x બરાબર શું આપને મળ્યું? 30 અંશ. તો આ પહેલો x વાળો આપણે ખૂણો મળી ગયો. હવે આ 2x કીધું એટલે એનું માપ આપણે મેળવવું પડશે. તો 2x કયો ખૂણો? તો બીજો. હવે x બરાબર આપણે કેટલું મળ્યું છે? 30 અંશ. તો x ની જગ્યાએ આપણે 30 લખીએ તો 2 અને અહીંયા 30. તો બીજો ખૂણો કેટલો મળશે? 30 દુ 60 અંશ. તો બીજા ખૂણાનું માપ કેટલું મળ્યું આપણને? 60 અંશ.